એક સમજદાર વૃદ્ધ માણસને એક યુવાન છોકરાએ પૂછ્યું, જીવનમાં સૌથી મૂલ્યવાન વસ્તુ શું છે? વૃદ્ધે જવાબ આપ્યો, ના પૈસા, ના પ્રસિદ્ધિ કે ના સત્તા. જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુ સમય છે. છોકરો મૂંઝાઈ ગયો. સમય? તેણે પૂછ્યું. શા માટે સમય? વૃદ્ધ માણસ હસ્યો. કારણ કે સમય એ એક એવી વસ્તુ છે જે આપણી પાસે સમાન માપદંડમાં છે, પરંતુ તે એક એવી વસ્તુ છે કે જે એકવાર ખોવાઈ જાય પછી આપણે ક્યારેય પાછી મેળવી શકતા નથી. દરેક ક્ષણનો આપણે સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ તે એક ભેટ છે. છોકરાએ એક ક્ષણ માટે આ વિશે વિચાર્યું. પણ પૈસાનું શું? તેણે પૂછ્યું. શું આપણે પૈસાથી વધુ સમય ન ખરીદી શકીએ? વૃદ્ધ માણસ હસી પડ્યા અને કહ્યું, ના, પૈસાથી આપણે વસ્તુઓ ખરીદી શકીએ, પરંતુ સમયને ખરીદી શકતા નથી. અને જો તે શક્ય હોય તો પણ જો આપણી પાસે તેનો સારી રીતે ઉપયોગ કરવાનું ડાપણ ન હોય તો દુનિયામાં આખો સમય રહેવાનો શું અર્થ છે? છોકરાએ માથું હલાવ્યું. સમજવા લાગ્યો, તો હું મારા સમયનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકું? તેણે પૂછ્યું. તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરવાની ચાવી એ છે કે તમારી આસપાસની દુનિયા પર સકારાત્મક અસર કરવા માટે તેનો ઉપયોગ કરવો. અન્ય લોકોને મદદ કરો, નવી વસ્તુઓ શીખો, તમારા જુસ્સાને આગળ ધપાવો અને હંમેશા યાદ રાખો, દરેક ક્ષણ એક ભેટ છે, તેનો ઉપયોગ કરો. બાઇબલમાં ગીતશાસ્ત્ર 90 અને 12મી કલમ કહે છે, પ્રભુ, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. સમય એ ઈશ્વર તરફથી એક અમૂલ્ય ભેટ છે.